ભાઈ સાહેબ ફાઇનલી નેઝા 2 પિક્ચર ભારતની અંદર રિલીઝ થઈ ગઈ છે. આ પિક્ચરનું તમે નામ સાંભળ્યું ના હોય તો તમને કહી દઉં કે આ પિક્ચર અત્યારે બોક્સ ઓફિસ ઉપર ધડાધડ રેકોર્ડ તોડી રહી છે. અત્યાર સુધી બોક્સ ઓફિસ ઉપર ફક્ત ને ફક્ત હોલિવૂડની ફિલ્મનું જ ડોમિનેશન હતું. મતલબ કે તમે એવેન્જર એન્ડ ગેમ જોઈ લો, સ્ટાર વોર્સ જોઈ લો, બધી પિક્ચર 800 મિલિયનથી 900 મિલિયન ડોલરની કમાણી કરીને ટોચના સ્થાન ઉપર હતી. પણ આ નાની એવી ચાઇનીઝ ફિલ્મ, બરાબર, હા ચાઇનીઝ ફિલ્મ છે, આ નાની એવી ચાઇનીઝ ફિલ્મ ઉપરથી એનિમેટેડ બધા રેકોર્ડ તોડ નાખ્યા છે. અને જે રીતે બોક્સ ઓફિસ ઉપર ધડાધડ રેકોર્ડ તોડે છે ને ભાઈ, અક્કલ કામ નહીં કરે તમારી. આ પિક્ચર અત્યાર સુધીમાં ઓલ ઓવર વર્લ્ડમાં જોવા જાવ તમે તો $2.5 બિલિયન કમાણી કરી છે. વિચાર કરો તમે, $2.5 બિલિયન કમાણી કરી છે. 800 મિલિયનમાં પિક્ચર બની હતી. હું તમને આપણા ગુજરાતીમાં આંકડા કહી દઉં તો 800 મિલિયન એટલે કે 680 કરોડમાં બનેલી આ પિક્ચર છે. બોક્સ ઓફિસ ઉપર 20,000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને બધાના રેકોર્ડ તોડીને આ પિક્ચર પહેલા નંબર આવી ગઈ છે. અને ઉપરથી મજેદાર વાત એ છે કે આ પિક્ચર એનિમેટેડ છે. અને એ પિક્ચર હું જોઈને આવ્યો છું. તો ચાલો રિવ્યૂ કરીએ આપણે આ નેઝા 2નું. સૌથી પહેલાં દોસ્તો તમને કહી દઉં કે ભાઈ ગજબ પિક્ચર છે. ગજબ એટલે ગજબ એમ. તમે એક વખત સિનેમાની અંદર તમે ઘૂસી જાઓ ખાલી, બાકી બધું જ આ પિક્ચર તમને કરી દે. પણ એક વસ્તુ તમે ખુશ હોય પણ યાદ રાખ લેજો કે નેઝા 1 પિક્ચર જે આવી હતી એ પિક્ચર જોઈને જાજો. કારણ કે એની સ્ટોરી તમને આની અંદર કન્ટિન્યુ જોવા મળે છે. એ તમે જોયું નહીં હોય તો નેઝા 2માં તમને એટલી બધી મજા નહીં આવે. તો મને ખબર છે કે તમે નેઝા 1 પિક્ચર નહીં જોયું હોય તો ક્યાંથી જોઈ શકશો, એ તમે ખબર જ છે કેમ કરવું. એ જુગાડ લગાડો અને નેઝા 1 જોઈ નાખો. અને પછી ભાઈ વન્સ ઇન અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ કરવો હોય તમારે પિક્ચરનો, કે ભાઈ આવી પિક્ચર બહુ જ રેર બને, બહુ એટલે બહુ જ રેર આવી પ્રકારની પિક્ચર બને કે જે તમને આ માઇન્ડ બ્લોઈંગ એક્સપિરિયન્સ આપીને જાય. તો આ પિક્ચરને તમે નાની સ્ક્રીનમાં ના જોતા મોટી સ્ક્રીનમાં જોવા જાજો. અને વર્થ ટુ વોચ પિક્ચર છે. એનિમેશન પિક્ચર છે, તમને લાગશે કે ગમે બતાવી દીધું છે, તો ભાઈ જરી કંઈ નહીં, એવું નથી. એનિમેશનમાં જેટલું પણ બતાવ્યું છે પૂરા કન્વિક્શન એરે બતાવવાની ટ્રાય કરી છે. જેટલા પણ કેરેક્ટર બતાવ્યા છે, ઓ ભાઈ ગજબ કેરેક્ટર બતાવ્યા છે, અલગ અલગ પાવર બતાવ્યા છે. અને અલગ અલગ કેરેક્ટરની જે આખી દુનિયા બતાવી છે ને ભાઈ, તમારે આંખો ફાટી જશે. એ પ્રકારનું એને VFX વાપરા છે, CGI વાપરા છે. અને આઉટસ્ટેન્ડિંગ પ્રેઝન્ટેશન કર્યું છે. મતલબ કે ભાઈ તમે એક વખત પિક્ચર જોવાનું ચાલુ કરી દો ખાલી, બાકી તમને આ પિક્ચરમાં તમે આખું ફાડીને જોતા રહો કે ભાઈ હું આવી રહ્યું છે પિક્ચરમાં. માઇન્ડ બ્લોઈંગ કોન્સેપ્ટ, આઉટસ્ટેન્ડિંગ VFX ને CGI, એક્સ્ટ્રા ઓર્ડિનરી કેરેક્ટર ડેવલપમેન્ટ અને વન્ડરફુલ પ્રેઝન્ટેશન, બધી જ વસ્તુ તમને આ પિક્ચરમાં જોવા મળવાની છે. અને સિનેમેટોગ્રાફી તો ભાઈ ઈ લેવલની કરી છે ને કે તમારી જ્યાં વિચારવાની લિમિટ પૂરી થઈ જાય, તમારું મગજ ખાલી થઈ જાય, એનાથી 1000 કિલોમીટર આગળ જઈને આ લોકો વિચારવાની શરૂઆત કરે છે. મતલબ જોરદાર એમ. ફૂલ પેક્ડ એક્શન છે, ઇમોશન લેયર આવે છે વચ્ચે વચ્ચે. મતલબ કે બધી જ પ્રકારની વસ્તુ તમને જોવા મળશે. ફેમિલીને લઈને તમે આ પિક્ચર જોવા જાઓ, બધા જ લોકોને ખૂબ મજા આવવાની છે પિક્ચરમાં. તમે આ પિક્ચરને એનિમેટેડ દુનિયાની માસ્ટરપીસ પણ કહી શકો છો. ખૂબ જ સરસ પિક્ચર છે, ખૂબ જ જોરદાર પિક્ચર છે. હું તો તમને એમ કહું છું કે આ પિક્ચર તમે ટોકીઝમાં જ જોવા જાઓ તો જ તમને મજા આવશે. ગુજરાતી મૂવીના રિવ્યૂ તો આપણે કરીએ જ છીએ અને કરવાના પણ છીએ. પણ જ્યારે આવી એક્સ્ટ્રા ઓર્ડિનરી મૂવી આવે ને ભાઈ, ત્યારે આપણા ગુજરાતી જનતાને ખબર હોવી જોઈએ કે ભાઈ આવી પ્રકારની મૂવી કંઈક છે. અને મૂવી લવર્સ માટે તો આ મૂવી ભાઈ એક નેક્સ્ટ લેવલની છે. બ્રિલિયન્ટ મૂવી છે. ફેમિલીને લઈને જોવા જાજો, ખૂબ મજા આવશે. બાકી હું મળું છું તમને નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.